હેલો એવરીવન, વેલકમ બેક ટુ એલા ગુજ્જુસ. હું છું તમારો ઇંગ્લિશ કોચ અને આજે આપણે ઇંગ્લિશનો એવો પાયો હલાવી નાખવાના છીએ કે જે તમે નાનપણથી જ ખોટું ગોખીને બેઠા છો. હું તમને પૂછું કે ઇંગ્લિશમાં વોવેલ્સ કેટલા, સ્વર કેટલા, તમે તરત જ આંગળીએ ગણી અને બતાવશો કે AEIOU 5. બોસ, આ જ વ્યાખ્યા આપણી અધૂરી છે. જો આ સ્કૂલવાળા ટીચરે પણ આપણને આ જ શીખવ્યું છે ને, પણ આજે આ લોજિક હું તોડી નાખવાનો છું. સી, ઇંગ્લિશમાં અક્ષરો ભલે 26 હોય પણ અવાજ મતલબ કે સાઉન્ડ 44 છે. અને આ 44 સાઉન્ડ્સ કેવી રીતે કામ કરે છે એ આપણે પ્રેક્ટિકલી લાઈવ અત્યારે સમજીશું. તો લેટ્સ બિગિન. ચાલો બધા લાઈવ સ્ક્રીન પર જુઓ અને મારી સાથે એક પ્રેક્ટિકલ કરો. તમારું મોં ખુલ્લું રાખો અને બોલો આ, પછી બોલો ઈ, પછી બોલો ઉ. હવે તમે નોટિસ કર્યું કે જ્યારે તમે આ અવાજ કાઢો છો ત્યારે તમારા ગળામાંથી હવા સીધી બહાર આવે છે. તમારી જીભ, તમારા દાંત કે તમારા હોઠ એકબીજાને કોઈ જગ્યાએ અડતા નથી. આ સાયન્સને ઇંગ્લિશની અંદર સિમ્પલ વોવેલ્સ કે સ્વર કહેવાય. અને જ્યારે હવા કોઈ પણ રૂકાવટ વગર બહાર ફેંકાય એ બધા વોવેલ્સ છે. એ કોઈ પણ લેંગ્વેજના હોય એ વોવેલ્સ છે. ઇંગ્લિશમાં આવા 20 અલગ અલગ અવાજ છે. સી, વોવેલ્સના જ અલગ અલગ 20 અવાજ છે. હવે બીજું બોલો, પા, તા, મા. આ નોટિસ કર્યું? પા બોલતી વખતે તમારા બંને હોઠ ભેગા થાય છે અને હવાને રોકે છે. તા બોલશો તો એ વખતે તમારી જીભ દાંતને અડી અને જ્યારે તમારી જીભ, દાંત કે હોઠ હવાના રસ્તામાં સ્પીડ બ્રેકર બને તો જે અવાજ નીકળે એને કહેવાય કોન્સોનન્ટ. ઇંગ્લિશના આને કોન્સોનન્ટ કહેવાય, ગુજરાતીમાં આને વ્યંજન કહેવાય. આવા ટોટલ 24 સાઉન્ડ્સ છે ઇંગ્લિશની અંદર. હવે તમે કહેશો કે ભાઈ આ આપણે જાણીને શું કામ છે? અમે તો આઇલ્સની તૈયારી કરીએ છીએ કે પીટીની તૈયારી કરીએ છીએ. પણ ભાઈ, જો આ સાઉન્ડ્સ તમે નહીં સમજાય તો આગળ જઈ આર્ટિકલ એ અથવા એન ક્યાં મૂકો એની અંદર તમે બહુ મોટી ભૂલ કરશો. અને મને ખબર છે કરો જ છો. વિચારો, એક શબ્દ છે યુનિવર્સિટી. હવે એનો પહેલો અક્ષર યુ છે, પણ નિયમ પ્રમાણે તો આપણે આગળ અન મૂકવું જોઈએ ને. પણ આપણે બોલીએ શું છીએ? યુનિવર્સિટી. એટલે યનો અવાજ નીકળે છે, હવાને એથી રોકે છે, એટલે કે કોન્સોનન્ટ સાઉન્ડ છે. એટલે આપણે એની આગળ અ યુનિવર્સિટી મૂકીશું. અન યુનિવર્સિટી બોલાતું નથી. અને ઇવન લોજિકલી તમે વિચારો કે અ યુનિવર્સિટી અને અન યુનિવર્સિટી એ બોલવામાં જે જગ્યાએ તમને ઇઝી લાગે તો જનરલી વોવેલ્સ પણ એ રીતે જ કામ કરતા હોય છે. હવે સેમ શબ્દ તમે બીજો જુઓ કે આવર, HOUR, કલાક. સ્પેલિંગમાં એ જ છે, પણ એનો જ્યારે તમે બોલો ત્યારે એને આવર બોલવાનું છે. આવર. ગળામાંથી હવા સીધી બહાર નીકળે છે. એટલે આ વોવેલ સાઉન્ડ છે. ભલે આગળ એચ આપણને કોન્સોનન્ટ લાગતો હોય, વ્યંજન લાગતો હોય, એટલે આપણે શું મૂકવું પડશે અહીંયા? અનાવર. રાઈટ? તો આજ પછી કોઈ પૂછે કે વોવેલ એટલે શું, તો કહેજો કે માત્ર લેટર્સ નથી, અક્ષર નથી, ગળામાં નીકળતો અવિરત અવાજ કે જેની અંદર કોઈ ફ્રિક્શન નથી. હવે નેક્સ્ટ એપિસોડમાં આપણે જોઈશું કે ઇંગ્લિશનો આખો સાઉન્ડ મેપ, એટલે કે 44 સાઉન્ડ્સ ઓફ ઇંગ્લિશ. જો તમને આ ક્લાસ સરસ લાગ્યો હોય તો લાઈક કરો, ફ્રેન્ડ સાથે શેર કરો અને એલા ગુજ્જુઝને સબસ્ક્રાઇબ કરી લો. કીપ લર્નિંગ એન્ડ કીપ સ્પીકિંગ. સી યુ ઇન ધ નેક્સ્ટ વન.